સમાજે એ માંગણી મૂકી છે જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે। હું પ્રતિજ્ઞા લઉં છું રૂપાલાની ટિકિટ રદ ન થાય તો માં આશાપુરાના સોગંદ ખાઉં છું કે ભાજપ વિરુદ્ધ કચકચાવીને મત આપીશ। 350 થી વધુ ક્ષત્રિયોએ આ શપથ લીધા છે। શું છે સમગ્ર મામલો તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના આશાપુરા મંદિર ખાતે 350 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા હતા અને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરી હતી। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન સમગ્ર રાજ્યના ભાજપ માટે ખૂબ જ મોંઘું સાબિત થયું છે। ભાજપ અને ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હોવાથી હવે ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે પ્રચાર કરશે। રાજકોટમાં આશાપુરા મંદિર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થઈ ભાજપને હરાવવા માટે હવે કમર કસી લીધી છે। જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ 100% મતદાન કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા છે। ત્યારે ભાજપ સામેનો ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે। હાલ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માંગ પર અડગ છે। 350 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ ભાજપ નહીં પણ અન્ય પાર્ટીને મત આપવાના શપથ લીધી છે। જય માતાજીના નારા સાથે શપથ લઈને વિરોધ નોંધાવ્યો છે। ચૂંટણીમાં હવે આ માત્ર રૂપાલા સામેની નહીં પણ ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે જંગ થઈ ગઈ છે। ક્ષત્રિય સમાજ હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધ કરશે। જ્યાં સુધી ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી ભાજપનો વિરોધ યથાવત રહેશે। એક બાજુ રાજકોટમાં ઉમેદવારના વિરોધના વંટોળમાં કોંગ્રેસ પાર્ટી ક્ષત્રિય સમાજના આગેવાનને ટિકિટ આપી શકે છે તો આ વખતની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપનો જંગ તો રહેશે પણ હવે આ ચૂંટણીમાં કડવા પાટીદારો અને ક્ષત્રિય સમાજ એકબીજાની સામસામે આવી ગયા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે ત્યારે હવે ભાજપ કડવા પાટીદારોને સમર્થન આપવું છે। ત્યારે રાજકોટ બેઠક પર 40% કરતાં પણ વધારે પાટીદારોની વોટ બેંક હોવાથી ભાજપ પોતાનો ઉમેદવાર તો નહીં બદલે તો રાજકોટ સિવાયની અન્ય સીટો પર તેની અસર સીધી જોવા મળશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજની તરફ પોતાની કેટલી નજર દોડાવે છે અને તેમની માંગ સાંભળે છે કે નહીં। તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।